દરેક દિવ્ય હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આપણને ઘણી બધી વખત એક પ્રશ્ન સતાવતો હશે કે હું જે સવારે પૂજાની અંદર જ્યારે હું મંદિરે દર્શન કરવા માટે જાઉં કે જ્યારે મુશ્કેલીની અંદર ભગવાનને યાદ કરું ત્યારે શું ખરેખર ભગવાન પ્રાર્થના એ સાંભળતા હશે અને શું એ પ્રાર્થના એ મારો ભાવ જોઈને ભગવાન મારી મદદ કરતા હશે? તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણા મનની અંદર ઘણા બધા સમયથી થતા હશે। તો આજના પ્રવચનની અંદર એ ખરેખર સાચા ભાવથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે એવા 6 પુરાવાની વાત કરવી છે। આપણા શાસ્ત્રોની અંદર એ ઉદાહરણો, એવા દ્રષ્ટાંતો જે આપણે નજર સમક્ષ રાખીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર તમે જે પ્રાર્થના કરી છે જે સાચા ભાવથી, તો એ પ્રાર્થના એ ભગવાન એ પોતે એ સાંભળે જ છે અને મદદ પણ કરે છે। તો ચાલો મંગલાચરણથી શરૂઆત કરીએ। કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજે એક નાની વાત સાથે મળ્યા છીએ, પરંતુ આ નાની વાત એ સામાન્ય વાત નથી, કારણ કે ઘણી બધી વખત આપણે પ્રાર્થના કરીએ છીએ પણ આપણા મનની અંદર કેવો વિચાર હોય છે, કેવો ભાવ હોય છે કે ભગવાન શું ખરેખર મારી પ્રાર્થના સાંભળતા હશે? શું ખરેખર ભગવાન મારી સાથે છે? અને પ્રાર્થના સાંભળે છે તો મને એવો અનુભવ કેમ નથી થતો, એની પ્રતીતિ કેમ નથી આવતી? તો આવા ઘણા બધા પ્રશ્નો એ આપણા મનની અંદર સતત એ ઘૂમતા હોય છે અને એ આપણે પ્રશ્નોનું આજે સમાધાન કરવું છે। એવા 6 દ્રષ્ટાંતો દ્વારા એ આ પ્રશ્નનું સમાધાન આપણે મેળવવાનો એક થોડોક પુરુષ પ્રયત્ન કરીશું અને છેલ્લે આપણે એક સાર, એક નિષ્કર્ષ ઉપર આવશું કે ખરેખર ભગવાન એ ભક્તની એ પ્રાર્થના સાંભળે જ છે। મૂળ અનાદિ અક્ષર બ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર લખ્યું છે કે જેમ કંઠની રક્ષા હાથ કરે, જેમ પાપણ, જે આંખની રક્ષા પાપણ કરે, જેમ માતા પિતા એ પોતાના સંતાનોની રક્ષા કરે, જેમ રાજાઓ એ પોતાની પ્રજાની રક્ષા કરે, તો એવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તની રક્ષા કરવા માટે બેઠા છે। તો જો ભગવાનને શબ્દોથી નહીં પણ ભાવોથી પ્રસન્ન થાય છે, એટલે ભાવથી જીવન જીવવામાં આવે તો અવશ્ય ભગવાનનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ। શાસ્ત્રોમાં આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોયા છે કે જ્યાં ભગવાને ભક્તના ભાવ જોઈને તરત કૃપા કરી છે। એટલે જ તે એક શ્લોકની અંદર લખ્યું છે કે ભાવગ્રાહી જનાર્દન। અર્થ એવો થાય છે કે ભગવાન ભાવને સ્વીકારનારા છે અને જે પણ ભાવથી જોડાય છે એ દરેકના ભાવો ભગવાને પૂરા કર્યા છે। એ મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે જલારામ બાપા હોય, એ દરેક ભક્તોના ભાવો ભગવાને પૂરા કર્યા છે। અને ખરેખર પ્રાર્થનાની એક શક્તિ શું છે? આ જ્યારે પ્રશ્ન આપણે પૂછીએ ને તો ખરેખર પ્રાર્થના એટલે શું? ભગવાન સાથેનો આમ સીધો સંવાદ છે। પણ ક્યારે પ્રાર્થનાની શક્તિ આપણને મળે? કે જ્યારે આપણે અહંકાર છોડીએ, હૃદયથી બોલીએ અને સંપૂર્ણ સમર્પણ કરીએ ને ત્યારે પ્રાર્થનાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે। આજના આ ટૂંકા એવા નાની વાતના પ્રવચનની અંદર આપણે મળ્યા છીએ, પણ આપણે એવા 6 દ્રષ્ટાંતની વાત આપણે કરીએ અને 6 દ્રષ્ટાંત એ આપણને સાચી દિશા આપશે, સાચું જ્ઞાન આપશે અને આપણા જીવનની અંદર પણ જ્યારે પણ મુશ્કેલી આવે ને ત્યારે આ 6 ઉદાહરણો આપણે યાદ રાખીએ, 6 દ્રષ્ટાંતો આપણે યાદ રાખીએ તો અવશ્ય એ પ્રશ્નમાંથી આપણે બહાર એ નીકળી શકીએ છીએ। પ્રથમ જ તે આપણે ઉદાહરણ લઈએ મહાભારતનું યુદ્ધની અંદર એક બાજુ કૌરવો છે પણ એક બાજુ પાંડવો છે, એક બાજુ ધર્મ છે, એક બીજો બાજુ અધર્મ છે।
એક બાજુ ભીષ્મ પિતામહ, કર્ણ હોય, દુર્યોધન હોય, કુલગુરુ હોય, કૃપાચાર્ય હોય, તો એક બાજુ 5 પાંડવો જ છે, પણ સાથે ભગવાન છે એમની સાથે. પણ આ યુદ્ધ 18 દિવસનું યુદ્ધ થયું એ પૂર્વેની મારે તમને વાત કરવી છે ને એ પ્રસંગની વાત. અને એ પ્રસંગ એટલે કે દ્યુતનો પ્રસંગ. આમ તો પાંડવોનું જ્યારે જીવન જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર એમનું એ જીવન છે ને ભગવાનમય જ હતું. દરેક આજ્ઞાનું એમને પાલન કરેલું હતું, પણ એક પૂછવાનું રહી ગયું. અને એ પૂછવાનું કયું રહી ગયું? એ યુધિષ્ઠિર કે પાંડવોમાંથી એક પણ ભાઈએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું નહીં કે અમે આ દ્યુત રમવા જઈએ કે ન જઈએ. દ્યુત એટલે કે જુગાર. અને ત્યારે ભગવાન પોતે એ ત્યાં હાજર નહોતા, પણ પૂછવામાં એમને આવેલું પણ નહોતું. અને દ્યુત રમ્યા અને એ છળ કપટ શકુનીએ કર્યું અને દુર્યોધન પોતે જીતે છે અને બધાએ તે પાંડવો હારી જાય છે અને પોતે દાસ પણ થવું પડે છે. હવે દુર્યોધન દુશાસનને એક આજ્ઞા કરે છે. તમે પ્રસંગોનું વર્ણન જો તો તમને ખ્યાલ આવે કેવી એ પરિસ્થિતિ હતી. એ આખો રાજ્ય દરબાર ભરેલો હતો. એક બાજુ ભીષ્મ પિતામહ હોય, ગુરુ દ્રોણાચાર્ય હોય, એ વચ્ચે બેઠેલા પાંડવો અને કૌરવો હતા, અને ધૃતરાષ્ટ્ર રાજા પોતે બેઠેલા. અને ત્યાં દુર્યોધન દ્વારા એક આદેશ કરવામાં આવે છે. દુશાસનને કહેવામાં આવે છે કે દ્રૌપદીને તું ઢસડીને અહીંયા લેતો આવ્યો. હવે આ દુશાસન કે જેના બળ કાંડુની અંદર એને 10,000 જેટલું હાથી જેટલું બળ હતું, અને એ પોતે વાળ પકડીને લાવે છે દ્રૌપદીને ભર સભાની અંદર. અને આ ભર સભાની અંદર લાવવામાં આવે છે. એટલું જ નહીં, એ પછી એ દુર્યોધન એક આદેશ બીજો કરે છે દુશાસનને કે સાડી ખેંચી નાખ. આ દ્રૌપદી બધાય પાસે ભીખ માગે છે કે મારી રક્ષા કરો. પ્રથમ તો એના પતિઓ પાસે જાય છે, પાંડવો પાસે, પણ એ પોતે હારી ગયેલા હતા અને મસ્તક નીચે રાખીને પોતે કંઈ બોલી શકતા નથી. દ્રોણાચાર્ય પાસે જાય છે, ભીષ્મ પિતામહ પાસે જાય છે, ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, પરંતુ એ પણ કંઈ બોલી શકતા નથી, કારણ કે ધૃતરાષ્ટ્ર રાજા પોતે પુત્રના મોહની અંદર મોહાંધ થયેલો હતો. અને એટલે જ તે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનો એ પ્રથમ શ્લોક ખ્યાલ આવે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુવોત્સવ. અને ખરેખર એ શ્લોકની અંદર મારું અને તારું એ ધૃતરાષ્ટ્ર બોલે છે. એટલે પાંડવોને એને પોતાના ગણ્યા જ નહોતા. અને એ જ એની મોટામાં મોટી ભૂલ હતી. એની પાસે દ્રૌપદી જાય છે, પણ એ પણ પોતે કંઈ રક્ષા કરતા નથી અને બધાય મૌન થઈ જાય છે. કોઈ મદદ કરવા માટે આવતું નથી. એટલે પહેલાં તો બધાય પાસે મદદ માગી, ફેલ. એમ આપણા જીવનની અંદર પણ આપણે પરિવારના બધા સભ્યો પાસે એ આપણે મદદ માગીએ છીએ. તમે જુઓ કે અત્યારના સમયની અંદર ગેસ સિલિન્ડરની બહુ તે તાણ છે. એટલે સ્વાભાવિક રીતે પૈસા મળે, પણ આજે ગેસના બાટલા ન મળે. તમે અત્યારે અનુભવ કરો ને તો 10 વ્યક્તિને ફોન કરો ને તો બધાય ના પાડે. તમારા ઘરે પ્રસંગો હોય અને તો પણ એ પ્રસંગ તમારા ઘરે ગમે એટલા માણસો આવવાના હોય, ગમે તેવો સારો સંબંધ ન હોય, પણ અત્યારે જો પોતે દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ જોવે. એ સામેવાળા વ્યક્તિનો કોઈ પણ રીતે એની મદદ કરવા માટે તૈયાર ન થાય. એમ જો આ રીતે દ્રૌપદીએ પોતે પ્રયત્ન કરે છે, પણ કોઈ તૈયાર નથી થતા. એમ આપણા જીવનમાં આવા સગા સંબંધીઓ, પરિવારના સભ્યો અને ઘણા બધા હોય જ છે. પછી એને પોતે હવે બચવા માટે પ્રયત્ન કરે છે દ્રૌપદી, પણ એનું બળ એટલું બધું કામમાં આવ્યું નહીં, કારણ કે સામે 10,000 જેટલા હાથીઓનો બળવાળો એ દુશાસન હતો. એના બાહુની અંદર એટલું બળ હતું, તો દ્રૌપદી પાસે હવે એક ઓપ્શન રહેતો નથી. અને અંતે બંને હાથ ઊંચા કરીને એ શું બોલે છે, હે શ્રી કૃષ્ણ, હવે તમે જ મારી લાજ રાખો. અને એ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એ મુખમાંથી શબ્દો સરી પડ્યા. અને જો ભગવાન પોતે આવે છે અને અનંત ચીર પોતે પૂરે છે અને દ્રૌપદીની રક્ષા દુશાસન પોતે થાકી જાય છે, પણ સાડીનો છેડો જ આવતો નથી. તો એમ જો સમજવા જેવું શું છે કે જ્યાં હું સમાપ્ત થાય ને ત્યાં ભગવાન શરૂ થાય છે. એમ જીવનની અંદર ગમે તે મુશ્કેલી આવે ને
ત્યારે મુશ્કેલીમાં આપણે ભગવાનને યાદ કરવા, ભગવાન પાસે દોડી જવા. એ જ આપણા મા બાપ, એ જ આપણા સાચા સગા સંબંધી. બાકી દુનિયાના સંબંધો તો જ્યાં સુધી સ્વાર્થ છે માણસને, ત્યાં સુધી પોતે એ સંબંધોની અંદર એ પોતે ધ્યાન આપે, પછી એ પોતે સાચે આપણી સાથે આવતા જ નથી દુઃખની પરિસ્થિતિની અંદર. અને દુઃખમાં જ તે સાચા મિત્રની અને સાચા સંબંધીની પરખ થાય છે. બાકી સુખમાં તો બધાય સાથે જ હોય છે. એટલે આ પ્રથમ આપણું દ્રષ્ટાંત કે જે મહાભારતની અંદર દ્રૌપદીનું આપણને સ્પષ્ટ દર્શાવે છે કે પ્રાર્થના જો તમે એ સંપૂર્ણ સમર્પણથી કરો ને તો અવશ્ય ભગવાન એ આપણી પ્રાર્થના એ સાંભળે છે અને પાછી રક્ષા પણ કરે છે. બીજું મારે તમને દ્રષ્ટાંત કહેવું છે, અને એ છે ભાગવતની અંદર પણ ગજેન્દ્ર મોક્ષની વાત કરવામાં આવેલી છે. આ ગજેન્દ્ર મોક્ષ એટલે કોઈ વ્યક્તિ નહીં, કોઈ દેવતા નહીં, હાથી છે. એક પ્રસંગ કેવો બન્યો હતો કે આ ગજેન્દ્ર મોક્ષ પોતે એ જાય છે એક નદીની અંદર, પોતે નાહવા માટે ગયેલો, અને થયું એવું કે પોતે પોતાની સૂંઢ દ્વારા ફુવારો કરતો હતો, સ્નાન કરતો હતો અને પોતે આનંદ કિલોલ કરતો હતો. ને એમાં જ અચાનક એક મગર આવે છે અને મગરે આમ પગ પકડી લીધો. વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. ભાગવતમાં લખેલું છે, 1-2 દિવસ નહીં છૂટવા માટે. આમ તો છે ને પ્રાણીઓની અંદર શક્તિશાળી જો કોઈને પહેલો નંબર આપવો હોય ને તો સિંહને ન અપાય. સિંહ કરતાં પણ આમ તાકાતવાર આપણે ગણી શકીએ હાથી. હાથી પાસે એટલું બધું બળ હોય છે, છતાં પણ પોતે પ્રયત્ન કરે છે પણ બચી શકતો નથી. પણ અંતે શું કરે છે? હૃદયથી ભગવાનને યાદ કરે છે અને કમળનું પુષ્પ એ વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે. અને વિષ્ણુ ભગવાન પોતે ત્યાં સાક્ષાત પ્રગટ થાય છે અને એની રક્ષા કરે છે. ચક્ર, સુદર્શન ચક્ર દ્વારા મગરનું એ મસ્તક પોતે ભેદી નાખે છે. અને આવી રીતે ગજેન્દ્ર મોક્ષને એ ત્યાંથી રક્ષા કરે છે. તો જો બચાવ થયો, પણ આપણને જો ધ્યાન શું આવે કે અંતિમ ક્ષણની પ્રાર્થના હતી. એ ક્ષણની અંદર, એ સમયની અંદર પોતાનું બળ એને કામમાં ન આવ્યું. આત્મબળ કયો તમે, જાત બળ કયો, શરીર બળ કયો, કંઈ કામમાં ન આવ્યું. પણ તમે જુઓ કે ભગવાનનું બળ એને કામમાં આવ્યું. તો જો સાચી પ્રાર્થના સમય અને સ્થાનથી બંધાતી નથી. જીવનમાં છેલ્લે કોઈ પણ સહારો ન હોય ને તો છેલ્લી ક્ષણે પણ ભગવાનને યાદ કરી લેવા, તમને સાચું સુજાડશે. માણસ માત્ર ભૂલને પાત્ર, દરેક માણસથી કંઈક ને કંઈક ભૂલ થાય છે. એવો કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનમાં કંઈ એને ભૂલ ન કરી હોય. સ્વાભાવિક છે, આપણી પ્રકૃતિ છે, ભૂલ થવાની જ છે. પણ આ ભૂલમાંથી શીખીને ભગવાનને સાથે રાખીને ભગવાનને યાદ કરીને એ આપણે આગળ વધવાનું છે. ત્રીજું દ્રષ્ટાંત જે અગત્યનું છે, ભાગવતમાં પ્રહલાદજીનું આખ્યાન આપવામાં આવેલું જ છે. અને આપણે હોલિકા દહન કયો, ધૂળેટી કયો, આ પર્વ ઉપર આપણે આ પ્રહલાદજીનું આખ્યાન પણ સાંભળીએ છીએ. એમનો પ્રસંગ પણ ખ્યાલ છે. પણ તમે વિચાર કરો કેટલી અડગ શ્રદ્ધા. આપણને ઘણી બધી વખત કેવું થાય, પ્રાર્થના તો આપણે કરતા હોય પણ 1-2 વખત પ્રાર્થના કરીએ, પછી આપણે ભગવાનને યાદ ન કરીએ, પછી તો આપણે મહેનત કરીએ. પણ જીવનમાં યાદ રાખવું કે પ્રાર્થનામાં પણ ધીરજ જરૂરી છે. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એ ભગવાન રહ્યાને એ પોતે યાદ રાખવું કે ભગવાન કે ઘેર તમે દેર છે પણ અંધેર નથી. ભગવાન અવશ્ય આપણી સામે જોવે જ છે, પણ એનો એક સમય હોય છે. પણ એ સમય દરમિયાન આપણે ભગવાનને યાદ ધીરજતાથી કરવા પડે. દુનિયાની અંદર એક અંગ્રેજીમાં એક પ્રસિદ્ધ વાક્ય છે કે પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. એટલે ધીરજ રહીને એ ખરેખર અગત્યને મહત્વનું આપણી પાસે હથિયાર છે. અને આ ધીરજથી આપણે ગમે તેવા પ્રશ્નોમાંથી બહાર આવી શકીએ છીએ. તમે જુઓ કે આ પ્રહલાદ પોતે હિરણ્યકશિપુ, એનો તે ભાઈ હિરણ્યાક્ષ, જેનો બદલો લેવા માટે હિરણ્યકશિપુએ પોતે તપ કરે છે, બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. અને પ્રસન્ન કરીને વરદાન કેવા માગે છે, રાત્રે નો મરું, દિવસે નો મરું, અંદર નો મરું, બહાર નો મરું, શસ્ત્રથી નો મરું, અસ્ત્રથી નો મરું, કોઈ માનવથી નો મરું, પશુથી નો મરું. તો આવા વરદાનો અઘરા માગી લે છે. અને આ અને પોતે ભગવાન થઈને પૂજાવા માટે પોતે તત્પર હોય છે. અને બધાને પાછું કહે પણ છે, પણ એનો જ પુત્ર
પ્રહલાદ એ જ તે એની પૂજા કરવા કે એનું નામ લેવા માટે તૈયાર નથી. એ તો ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનનો પોતે ઉપાસક હતા અને એનું જ તે નામ સ્મરણ અખંડ કર્યા રાખે ને આ હિરણ્યકશ્યપ ગમે નહીં અને મારવા માટે પ્રયત્ન કર્યો. વિચાર કરો, એક બાપ પોતાના દીકરાને મારવા માટે તત્પર થાય. શા માટે? પોતાને ભગવાન થઈને પૂજાવું છે. પોતાનો અહંકાર એક છે. તમે જો ઊંચા પર્વતો ઉપરથી પ્રહલાદને ફેંકવામાં આવે છે. વિષ્ણુ ભગવાને કેચ કરી લેસ, જેમ આપણે બોલ પકડીએ ને એવી જ રીતે પ્રહલાદને ખોળામાં પોતે પકડી લે છે અને ત્યાંની એને રક્ષા કરી. મદોમદ હાથી તૈયાર કરવામાં આવ્યો. શા માટે? કચડી જ નાખવો, મારી જ નાખવો. અંધારી કોટડીમાં એરવો સર્પો નાખવામાં આવ્યા. કેમ? ડંખ મારે ને પ્રહલાદનું મૃત્યુ થાય. એની બહેનને બોલાવવામાં, વોટ્સઅપ કર્યો હિરણ્યકશ્યપ, અહીંયા આવ્યું, એક કામ છે તારું. એની બહેન આવે છે હોલિકા, એને વરદાન હતું ચૂંદડી હોય ત્યાં સુધી એને અગ્નિ અડી ન શકે. ચૂંદડી ઉડી ગઈ ફરાર કરતા અને પોતે બળી ગઈ ને પ્રહલાદની રક્ષા થઈ. ભગવાને રક્ષા કરી. છેલ્લે ફાઇનલ ડિસિઝન લીધું કે હવે આને ગરમા ગરમ લાલચોળ થાંભલે અડાડવો. ગરમા ગરમ લાલચોળ થાંભળો તૈયાર કરવામાં આવ્યો. પ્રહલાદને બોલાવે છે ને કહે છે, બધે કહેશો ને ભગવાન છે, બધે ભગવાન છે, કણે કણની અંદર છે, આ થાંભલામ છે ભગવાન. વિશ્વાસ હોય ને જેને એ તરત કહી દે હા છે. વિચાર ન કરે, બુદ્ધિનું ડાપણ ન કરે. કીધું એના પિતાશ્રીને, હા થાંભલામાં ભગવાન છે. ત્યારે હિરણ્યકશ્યપ દ્વારા આદેશ કરવામાં આવે તો જો હોય ને તો એને તું અડવા માટે જાય છે ને ત્યાં તે થાંભલો ફાટ્યો અને એમાંથી એક નવો અવતાર એટલે કે નૃસિંહ અવતાર, કે જે નર પણ નહીં અને પશુ પણ નહીં અને એવો અવતાર ધારણ કર્યો. હિરણ્યકશ્યપ અને નૃસિંહ ભગવાન વિશે વચ્ચે એ યુદ્ધ થાય છે અને છેલ્લે એ સંધ્યાકાળ હતો એટલે દિવસ નહીં રાતે નહીં. ખોળામાં ભગવાન નૃસિંહ અવતાર પોતે ભગવાન રહ્યા એ હિરણ્યકશ્યપને કરે છે અને પોતાના નખથી, મુખ હતું સિંહનું, પાછું શરીર નરનું. હવે તમે નખને અસ્ત્રમાં લઈ જ ન શકો અને એને એવી રીતે મારી નાખવામાં આવે છે. જો રક્ષા કરી, કેટલી બધી યાતનાઓ પ્રહલાદે એ સહન કરી પણ ધીરજ રાખીને અડગ શ્રદ્ધા રાખી. ફેઇથ જરૂરી છે. ફેઇથ, શ્રદ્ધા રહીને એ વ્યક્તિને ભગવાન સુધી પહોંચાડે છે. એટલે ભક્તિમાં ડર નહીં, વિશ્વાસ રાખીએ. વિશ્વાસથી વહાણ તરે છે. એટલે એવો કોન્ફિડન્સ રાખીએ અને વિશ્વાસથી અવશ્ય ભગવાન પણ આપણી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. ચોથું દ્રષ્ટાંત આપણે વાત કરીએ, સુદામા. કેવો નિસ્વાર્થ પ્રેમ, આ પણ એક જરૂરી છે. પોતે ગરીબ એવી પરિસ્થિતિ હતી, એ મિત્ર કૃષ્ણને મળવા જાય છે પણ તમે જુઓ સુદામા કંઈ માગતા નથી. એની ધર્મપત્નીએ ઘરે જ્યારે તાંદુલ આપે છે અને પેકિંગ કરી દે છે ને ત્યારે કહે છે પાછું ન્યા જાવ ને દ્વારકા એટલે પાછું માગજો સંપત્તિ. આપણે બહુ ગરીબ પરિસ્થિતિ છે ને હું એટલે તમને ત્યાં મોકલું છું. પણ અહીંયા સુદામા કંઈ બોલી શકતા જ નથી, બસ પ્રેમથી જાય છે. પણ તમે જો પરિણામ શું આવ્યું? શ્રી કૃષ્ણ ભગવાને બધું આપી દીધું. એમ ભગવાનને છે ને લોભ નહીં, પ્રેમ ગમે છે. એમ પ્રાર્થના જ્યારે કરીએ ને ત્યારે ધન સંપત્તિ કે પૈસા કે એના દ્વારા મારે આમ ફરી લઉં, આ કરી લઉં, આ મેળવી લઉં, એવા ભાવથી નહીં. ભગવાનને આપણે સાચા હૃદયથી શુદ્ધ ભાવનાથી આપણે માગીએ, એ પ્રાર્થના રહીને એ ભગવાન એ સાંભળે છે અને એવો પ્રેમ ભગવાનને ગમે છે. અને ભગવાન રહ્યા ને એ કાંઈ આપણે ગમે તેવી લોભ પ્રલોભનો દઈએ એ નથી જાણતા, બધુંય જાણે ભગવાનને સંત. અંતરમાં રહેલી એ કઈ ભાવનાથી તમે ભગવાન આગળ જાઓ છો ને ભગવાન બધુંય જાણે છે. એટલે જો આપણે ભગવાનને માનતા હોય ને તો આપણા જીવનમાં માગવું જોઈએ. કોઈક દીકરો હોય ને, કોઈક સંતાન હોય ને એ પોતાના માતા પિતા પાસે જ માંગણી કરે, એમ આપણો અધિકાર છે. આપણે એમના શિષ્યો છીએ, ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ, એમની પાસે જ માગવું જોઈએ. પણ સાથે સાથે એવી આધ્યાત્મિક રીતે એવી સમજણો પણ માગવી કે આ પૈસા તમે અમને આપો ને તો એનાથી અમે એવા કોઈ કામ ન કરીએ, ખરાબ કામ, કે જેનાથી બીજાનું અહિત થાય ને અમારું અહિત થાય. મોક્ષ માર્ગે અમે અટકી ન જઈએ એવું અમને આપજો. કુસંગ થકી અમારી રક્ષા કરજો. અમે વિનમ્ર ભાવે, દાસ ભાવે ભગવાનનું ભજન કરીએ અને સેવા કરવામાં કંઈ વિઘ્ન ન આવે ને એવું અમને આપજો. તો આવું પણ સાથે સાથે માગવું. દુનિયાવી તો બધુંય માગીએ જ છીએ, પણ આ માગશું ને ત્યારે અતિશય રાજીપો પ્રાપ્ત થશે. પાંચમું દ્રષ્ટાંત આપણે વાત કરીએ એ છે ધ્રુવ.
નિષ્ઠા કોને કહેવાય, તપ કોને કહેવાય, એના ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. જો અપમાન થયું એના તે જે પિતાશ્રી હતા અને જે એની જે સુનીતિ જે માનીતી એ જે રાણી હતી એના દ્વારા અપમાન કરવામાં આવે છે. એની માતાએ કીધું કે આમના ખોળામાં શું બેવું, ભગવાનના ખોળામાં બેસને, આ લોકને શા માટે રાજી કરવા, ભગવાનને રાજી કરીને પોતે અપમાન થયું પણ એક વિચાર સાથે એ જંગલમાં તપ કરવા જાય છે કે હવે મારે ભગવાનના ખોળામાં જ બેસવું. સતત ભગવાનનો જપ કરે છે અને તમે જુઓ કે વિષ્ણુ ભગવાને દર્શન આપે છે અને એ જે ઉદ્દેશથી આવેલો હતો એ ઉદ્દેશ એનો સફળ પણ થયો. એટલે ખરેખર એને જે જપ કર્યું, તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કર્યો તો એ ભક્તિએ કરીને ભગવાન વશ પણ થયા. અને તમે જો ધ્રુવનો તારો, એ આમ કહેવાય ને કે જ્યાં સુધી સૂર્ય કે ચંદ્ર રહેશે બીજા તારા દેખાય કે ન થાય એની બધા સ્થાન બદલાય, પણ ધ્રુવનો તારો દેખાય દેખાય ને દેખાય જ તે આમ કહેવાય ને પરમ પદ આપી દીધું. તો જો આ ભગવાનનો રાજીપો જ્યારે મેળવીએ ત્યારે આ આપણને મળે છે. અને છેલ્લું દ્રષ્ટાંત, આવા તો ઘણા બધા ઉદાહરણો છે પણ આજે આપણે આવા 5 થી 6 દ્રષ્ટાંતો દ્વારા એ સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર ભગવાનને જે પ્રાર્થના કરીએ અને જે ભાવથી પ્રાર્થના કરવામાં આવે ને તો ભગવાન અવશ્ય સાંભળે જ છે. શબરીબાઈ, કેવી નિષ્ઠા, કેવી ધીરજ, કેવી રાહ જોવાની તૈયારી. એમના તે ગુરુ હતા માતંગ ઋષિ. આ શબરીબાઈને કહે છે કે જો તારી આટલી બધી ભગવાન પ્રત્યેની ભક્તિ છે ને અને તે જે મારું આજ્ઞાનું તું જે પાલન કરે છે ને એનાથી હું અતિશય પ્રસન્ન છું અને તું માગ, તું જે માગ ને એ તને આપું. અને ત્યારે શબરીબાઈ શું કે ભગવાન અહીંયા મારી ઝૂંપડીમાં આવે, હું એવું માગું છું. અને ત્યારે માતંગ ઋષિએ કહ્યું કે આવશે, બસ તથાસ્તુ. અને માતંગ ઋષિના એ આશીર્વાદ વર્ષો સુધી શબરીબાઈ પોતે રાહ જોવે, બ્રાહ્મ્ય મુહૂર્તમાં પોતે જાગે, અલગ અલગ પ્રકારના એ ફૂલો પોતે ચૂંટીને લાવે, કલરે કલર, રંગ બેરંગી, અને એ આશ્રમ આખું શણગાર નાખે. દરરોજનો નિત્યક્રમ, 1-2 દિવસ નહીં, દરરોજ જ્યાં સુધી ભગવાન નહીં આવે ને ત્યાં સુધી આ કામ કરવાનું. દરરોજ પોતે એ જે બોર હોય, ફળ હોય એ પોતે ચાખી ચાખીને સરસ મજાના મધુર બોર એ પોતે એકઠા કરે. અને એટલું જ નહીં, એ પોતે પ્રસન્ન કરવા માટે એ અવશ્ય આગળ એ વધે છે. અને જો એનાથી જ તે આપણને ખ્યાલ આવે કે ખરેખર એ શબરીબાઈને રાજી કરવા માટે એ માતંગ ઋષિના આશીર્વાદથી એ આપણને ખ્યાલ છે કે રામ, લક્ષ્મણ ને જાનકી એ શબરીબાઈને ત્યાં જાય છે અને ત્યાં એઠા બોર પણ પોતે આરોગે છે. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સાચા ભક્ત પાસે છે ને ભગવાન પોતે અવશ્ય આવે છે ને આવે જ છે. તમે જો કે નરસિંહ મહેતા, જૂનાગઢને આપણે યાદ કરીએ અને નરસિંહ મહેતા આપણને યાદ ન આવે બને જ નહીં, કારણ કે એ નરસિંહ મહેતા હતા તો એ નરસિંહ મહેતાની તે પુત્રી હતી કુવેરબાઈ અને એનો જ તે પુત્ર શામળ શાહ. હવે આ શામળ શાહનો વિવાહ ની અંદર જે પણ ખર્ચ, જે પણ આયોજન એ કોણે કર્યું તો એ ભગવાન એ વિષ્ણુએ કર્યું, એટલે કે ભગવાન કૃષ્ણએ કર્યું. અને ખરેખર એ દરેક પ્રકારનું આયોજનની અંદર ભગવાન પોતે શેઠનું રૂપ લઈને આવે છે. અરે એ નરસિંહ મહેતા પોતે, હવે હું તમને એક પ્રયોગ દઉં કે તમે એક કાગળમાં છે ને એક લખજો કે 1 લાખ રૂપિયા મહિના પછી મળી જવા પડે અને ભગવાન પાસે મૂકી દેજો. 1 લાખ રૂપિયા ને 1 રૂપિયો કોઈ તમને ન આપે, પણ નરસિંહ મહેતા હુંડી લખે અને જો એ ભગવાન પોતે સ્વીકારે. કેવા ભાવથી જોડાયેલા હશે, કેવા સમર્પણથી જોડાયેલા છે. ત્યારે ધોરણ 9 કે 10ની ચોપડીની અંદર નરસિંહ મહેતાનું પહેલું એ પદ્ય મૂકવું જ પડે અને એ પદ્ય ગુજરાતીના શિક્ષક સમજાવે અને એ નરસિંહ મહેતાના પદો દ્વારા એ આપણામાં આધ્યાત્મિક રંગ પણ આવે. એ નરસિંહ મહેતાના જીવનની અંદર એક વળાંક આવે છે. તમે જો શામળ શાહ લગ્ન થયા, મૃત્યુ થયું એ જ દિવસે. આનાથી બીજું મોટો કયો આઘાત કહી શકાય. થોડાક દિવસ બાદ એની જ તે ધર્મપત્ની હતી, એની મૃત્યુ થયું. પણ કેવો વિચાર, ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. બસ ભગવાનને જ ભજવા છે, નાત જાત કંઈ જોયા વગર ભગવાનનું ભજન કર્યું. એની જેઠાણી હતી, કેટલા ત્રાસ. નરસિંહ મહેતા રાત્રે 1-2 વાગ્યે આવે, આમ નીચે ઊભા રહે, મેળા નીચે આમ સાંકળ ખોલે
પણ ખોલે ને એ પૂર્વે તો એની જે હતી જેઠાણી એ જ તે સ્વાભાવિક રીતે ઉપરથી છે ને ઠંડુ પાણી એમ નાખે. અને એટલું જ નહીં, પોતે એવા ઠંડીની અંદર 2-5 કલાક સુધી, અને જો ભગવાનનો સાક્ષાત્કાર થયો એમને, કારણ કે એ 6-7 દિવસ સુધી એ શંકર ભગવાનનું એમને ધ્યાન કર્યું ખાધ્યા પીધ્યા વગર, અને શંકર ભગવાન પ્રસન્ન થઈને એ શ્રી કૃષ્ણ ભગવાનની રાસ લીલાના એમને દર્શન કરાવ્યા. અરે એમના જ તે પુત્રી હતી, એ દીકરી હતી, એ કુવેરબાઈ. હવે એમને પણ ત્યાં સાસરિયા પક્ષની અંદર એટલા બધા પ્રશ્નો, હવે મામેરું કરવાનું હતું. હવે એના જ તે સાસુમાં હતા કુવેરબાઈના, એને એવું લિસ્ટ બનાવી દીધું કે આમ જોવાય ને તો હાથ જન્મે પણ એવું મામેરું કોઈ ન પુરાવી શકે. અને લિસ્ટ લઈને કુવેરબાઈ આવે છે, પોતે જ રોવે છે. શા માટે રોવે છે? કારણ કે એ લિસ્ટમાં જે બધું હતું ને, એટલી બધી માંગણીઓ હતી કે કોઈ કાળે પૂરી ન થાય. રોતા રોતા પોતાના પિતાશ્રી એટલે કે નરસિંહ મહેતાની વાત કરે છે કે આવું કર્યું છે ને આ બધું મગાવ્યું છે તમારી પાસે. નરસિંહ મહેતા શું બોલે? જો પ્રાર્થનામાં વિશ્વાસ હતો, ભગવાનમાં જેને અડગ વિશ્વાસ હોય ને, શ્રદ્ધા હોય ને, એ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતે નાસીપાસ થાય નહીં, એ રડવાનો બેસે. અને પોતે એ કહે છે થઈ જશે તમતાર. કુવેરબાઈ વિચાર કરે છે કે આટલું થાય ઘરે ખાવાના સાસા પડે છે, અને આ મામેરું કઈ રીતે કરી શકશે? પણ જો ભગવાન આવ્યા, શેઠ થઈને આવ્યા, શેઠાણી થઈને આવ્યા લક્ષ્મીજી, અને એ મામેરું લઈને આવ્યા. પણ એમાંથી એક પ્રસંગ જાણવા જેવો છે. આ પ્રસંગ જો પૂરું તો કર્યું, પણ એ કુવેરબાઈનું મામેરું બધી રીતે સારું થયું. પણ એ કુવેરબાઈના તે જેઠાણી હતા, અને એની એક પુત્રી, અને એ પુત્રી માટે હવે આ જેઠાણી શું બોલે છે બધાય વચ્ચે નરસિંહ મહેતાને, આટલું બધું લાવ્યા પણ મારી દીકરી માટે એક ચૂંદડી પણ ન લાવ્યા. કુવેરબાઈ રોતા રોતા આવે છે પાછા, અને નરસિંહ મહેતાને વાત કરે છે. પણ નરસિંહ મહેતાએ મર્મની વાત શું કરી? સમજણ પણ હતી. ભગવાને જો પ્રાર્થના બધી સ્વીકારી, પણ સમજણ કેવી હતી? આવી ઉત્કૃષ્ટ સમજણ આપણા જીવનમાં આપણે લાવવાની છે. એમણે કહ્યું કે આ લોક તો આવો જ છે, ગમે એટલું દેશું ને ક્યારેય ધરાવાનો નથી, કંઈક અપૂર્ણતા જ અનુભવે છે બધાય લોકો. એટલે આપણે તો છે ને સંતોષ. પણ ત્યાં જ તે ભગવાને ચૂંદડીનો વરસાદ કરાવ્યો. હા, આપણને પ્રશ્ન થાય, ઉપર કોણ ચૂંદડી નાખવા ગયેલું હતું વાદળમાં? કોણે ફિટિંગ કરેલું હતું? પણ જો ભગવાન ધારે તે કરી શકે, અને એ ભગવાને કરેલું. આવા તો અઢળક દ્રષ્ટાંતો આપણને એક વાત ચરિતાર્થ આપણા જીવનમાં કરે છે. પરિસ્થિતિ ગમે તેવી આવે, ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરીએ તો અવશ્ય ભગવાન સાંભળે જ છે. તો એક વાત યાદ રાખવાની, ભગવાન રહ્યા ને એ ધન કે આપણું જ્ઞાન કે પદ કે સત્તા કે આવડત જોઈને ભગવાન પ્રાર્થના નથી સાંભળતા. ભગવાન આપણી સમક્ષ શું અપેક્ષા રાખે છે? આપણો ભાવ કેવો છે, આપણી નિષ્ઠા કેવી છે, આપણું સમર્પણ કરવાની ભાવના કેવી છે, અને આપણે કેવી પ્રાર્થના માગીએ છીએ એના આધારે ભગવાન પ્રાર્થના સાંભળે છે. એટલે તમે અમીર હોય કે ગરીબ હોય કે મધ્યમ હોય, એ ભગવાન કંઈ એવું જોતા નથી. એટલે આપણા જીવનની અંદર દરરોજ આપણે પ્રાર્થના કરીએ, સવાર સાંજ આરતી ઉતારીને પૂરું કરીએ નાખીએ નહીં, ભગવાનને યાદ કરીએ. મુશ્કેલીમાં તો ભગવાનને યાદ કરીએ, પણ સારી પરિસ્થિતિ હોય ને એમાંય ભગવાનનો આભાર માનીએ. અને ભગવાને તમને જે સુધી જ્યાં જગ્યાએ પહોંચાડ્યા હોય તેનો આભાર માનીને એમને વધુમાં વધુ આપણે એમની સેવા કરીએ અને એમનું કાર્ય કરીએ. અને ઘણા બધા બીજાને પણ આપણે સત્સંગી કરીએ, અને સાચી એવી દ્રઢ સમજણ પણ આપણે પ્રાપ્ત કરીએ. અહંકાર થોડોક ત્યાગ કરીએ, ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ, અને ભક્તિમાં જો આપણે નિયમિતતા હશે તો અવશ્ય આપણા જીવનની અંદર ભગવાનનો રાજીપો અવશ્ય થશે, ને આપણી પ્રાર્થના પણ સાંભળશે. તો આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે કોઈક શ્રી કૃષ્ણ ભગવાનને માને છે, કોઈક ભગવાન રામને માને છે, કોઈક માતાજીને માને છે, કોઈક સ્વામિનારાયણ ભગવાનને માને છે. આપણે જે ભગવાન જે ઈષ્ટદેવને માનતા હોય પણ એવી નિષ્ઠાથી જોડાઈએ, એવા સમર્પણ ભાવથી જોડાઈએ કે જેથી ભગવાન અવશ્ય આપણી પ્રાર્થના સાંભળે. આપણા દરેક પ્રશ્નોમાં સાથ આપણે, આપણી બાજુમાં સાથે, આપણા હૃદયમાં, આપણા મનની અંદર એવા શુદ્ધ વિચારો આપીને આપણે એવું કાર્ય કરાવે કે જેથી સામેવાળા વ્યક્તિનું પણ હિત થાય અને આપણું પણ પરમ હિત થાય. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે નાનો મુદ્દો હતો પણ અગત્યનો અને મહત્વનો મુદ્દો હતો. સાથે સાથે આપણા જીવનની અંદર આ પ્રાર્થનાને આપણે આત્મસાત કરીએ.
દરરોજ પ્રાર્થના કરીએ અને દરેક પરિસ્થિતિમાં પ્રાર્થના કરીએ અને બીજાને પણ આ પ્રાર્થના કરવાનું આપણે ઉદ્દેશીને કહીએ, એને પણ મહિમા ગાઈએ, એને પણ ઉદાહરણો કહીએ. જો આપણા શાસ્ત્રોમાં આ બધી વાતો આપવામાં આવેલી છે. તું નરસિંહ મહેતાના જીવન પ્રસંગો જો, તું કુવેરબાઈનું મામેરું જે તો પ્રસંગ જો, ત્યારે તને ખ્યાલ આવશે. સાથે સાથે એ ધ્રુવ હોય કે પ્રહલાદ હોય કે શબરીબાઈ હોય કે ગજેન્દ્ર મોક્ષ હોય કે દ્રૌપદી હોય, આ ઉદાહરણો આપણે બીજાને આ કહીએ અને એ કહેશું તો એના જીવનમાં પણ આ પ્રાર્થના એ ચરિતાર્થ થશે અને એની પણ ભગવાન અવશ્ય રક્ષા કરશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આવી પ્રાર્થનાનું અમે નિત્ય બળ રાખીને આગળ વધીને તમને પ્રસન્ન કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.